સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મહાબળ બાપાના ધાર્મિક સ્થળના સાનિધ્યમાં મદદગાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વહેલી સવારથી રક્તદાન માટે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ રક્તદાન કેમ્પ રાત્રિના 8 વાગ્યા સુધીમાં 345 યુનિટ બ્લડ ડોનેશન નોંધાયું હતું। મદદગાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને રક્તદાનની સેવા પૂરી પાડવામાં આવે છે। આટલું જ નહીં, ફાઉન્ડેશન દ્વારા હેલ્પલાઇનના માધ્યમથી બ્લડ સેવા ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારને અન્ય આરોગ્ય સેવા તેમજ કુદરતી આફતના સમયે પણ મહત્વપૂર્ણ મદદ કરવામાં આવે છે। આ તકે રક્તદાન કરનાર યુવક મોરી હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે મદદગાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બ્લડ ડોનેટની સેવાઓ આપવામાં આવી રહી છે, જેના થકી અનેક લોકોની જિંદગી બચાવી શકાય છે અને રક્તદાન એ જ મહાદાન છે એ સૂત્રને સાર્થક કરી રહેલ છે। મદદગાર ફાઉન્ડેશનના સેવા યજ્ઞમાં સહભાગી બની લોકો ધન્ય બન્યા। આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મદદગાર ફાઉન્ડેશનના વોલેન્ટિયર્સ ઉપરાંત રેડ ક્રોસ સોસાયટીના મેડિકલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। મારું નામ મોરી જયેશકુમાર દિલીપભાઈ। આજે સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામની અંદર મહાબળ બાપાના સાનિધ્યની અંદર મદદગાર ફાઉન્ડેશન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। કેટલા લોકોએ અત્યાર સુધી બ્લડ ડોનેટ કર્યું? અત્યાર સુધીમાં 100 લોકોએ ડોનેટ કર્યું છે અને આ કેમ્પ છેલ્લા 7-8 વાગ્યા સુધી ચાલુ રહેશે। મદદગાર ફાઉન્ડેશન છે એ છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર જરૂરિયાત જે ગરીબ દર્દી છે તેને તાત્કાલિક હેલ્પ કરવા માટે કટિબદ્ધ છે। ઘણા બધા એવા માણસો છે કે તેને તાત્કાલિક બ્લડ આ મદદગાર ફાઉન્ડેશન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે। મદદગાર ફાઉન્ડેશન એ ફક્ત બ્લડ ડોનેટ માટેનું કામ નથી કરતું, તે જે બીજા કોઈ પણ જરૂરિયાત ગરીબ દર્દી હોય તો તેના માટે કોઈ પણ ભંડોળ એકઠું કરવું હોય તો પણ એક હેલ્પલાઇનના માધ્યમથી એકઠું કરે છે। પછી જે ગરીબ ઝૂંપડપટ્ટીના લોકો છે તેને ક્યારે પણ કોઈ કુદરતી આફત આવી હોય ત્યારે અનાજ, પછી રાશન, આ તે બધું કપડાં એ પણ તાત્કાલિક પૂરું પાડે છે। એટલે એક સેવાકીય માધ્યમ છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારની અંદર બની ગયું છે મદદગાર। મારું નામ મોરી હિમાંશુ। આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન મહાદાન છે અને રક્તથી જ જીવન છે। એ વાતને ધ્યાનમાં રાખીને મદદગાર ફાઉન્ડેશન દ્વારા આજે મહાબળ બાપાના સાનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ કેમ્પમાં સવારના 8 વાગ્યાનું કેમ્પ ચાલુ થઈ ગયું છે અને કેમ્પ કર્યા બાદ છેલ્લા 7 વર્ષથી હેલ્પલાઇન ચલાવવામાં આવે છે। જે હેલ્પલાઇન નંબર ચલાવવામાં આવે છે તે હેલ્પલાઇન દ્વારા જે જરૂરિયાતમંદો હોય તે બધા લોકોને બ્લડ પૂરું પાડવામાં આવે છે। આજે કેવી રીતે આખું આયોજન છે? સવારના 8 વાગે આયોજનની શરૂઆત થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 170 જેટલી બ્લડ યુનિટ એકઠું થઈ ગયું છે। હજી કેમ્પ 8 વાગ્યા સુધી ચાલુ છે। તો જે લોકોની જરૂરિયાતમંદ હોય એના માટે બધા કાર્યકર્તાઓ સવારના જે સેવા કરે છે અને જરૂરિયાત બધાને પૂરી પડી રહે એ માટે મહેનત કરે છે। શું કહેશો, લોકોને કઈ રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ, કેવી રીતે આશ્વાસન આપશો? બ્લડ ડોનેટ કરવાથી ઝાઝા ફાયદા થાય છે। તે માટે જો તમે એક બ્લડ આપો છો એના સિવાય જે સામેવાળાને મહત્વનું વસ્તુ એ છે કે જે સામેવાળાની જરૂરિયાત પૂરતી હોય તેને મળી રહે એ સમયે, તેથી બ્લડ આપવું જરૂરી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।